દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 5. આનંદનો ખુલાસો. જગજીવનને ત્યાંથી નીકળીને દિલીપ સીધો આનંદના ફ્લેટ પર પહોંચ્યો. એણે ડોરબેલ દબાવી અને પછી બપોરે બૂટ પોલિશ કરનારો છોકરો બેઠો હતો એ તરફ નજર દોડાવી. અત્યારે છોકરો ત્યાં નહોતો. એ જ વખતે દરવાજો ઉઘડ્યો. દરવાજો ઉગાડનાર આનંદ જ હતો. આવો મિસ્ટર દિલીપ કહીને એ દરવાજા પરથી એક તરફ ખસી ગયો. દિલીપ અંદર પ્રવેશ્યો. આરતીનો કંઈ પત્તો લાગ્યો મિસ્ટર દિલીપ? આનંદે વ્યાકુળ અવાજે પૂછ્યું. કહું છું, પણ પહેલાં મારી વાતનો જવાબ આપો. દિલીપ એક સોફા પર બેસતા બોલ્યો. આનંદે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. તમે આરતીને શોધવા માટે ગયા હતા કે નહીં? દિલીપે પૂછ્યું. અરે મિસ્ટર દિલીપ, એની તો વાત જ જવા દો. આરતીને શોધવા માટે હું આખા શહેરમાં ફરી વળ્યો છું. હું થોડી મિનિટ પહેલાં જ પાછો ફર્યો છું. તમે 15-20 મિનિટ વહેલા આવ્યા હોત તો આપણી મુલાકાત ન થાત. આનંદે બંને હાથ ઊંચા કરીને આળસ મરડતા કહ્યું. કોણ જાણે કેમ દિલીપને એવો ભાસ થયો કે આનંદ ખોટું બોલે છે. એ આરતીને શોધવા માટે ક્યાંય ગયો જ નહોતો. એણે ગજવામાંથી સિગરેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગરેટ આનંદને આપી અને બીજી પોતે લીધી. ત્યારબાદ બંનેની સિગરેટ સળગાવ્યા પછી એણે પૂછ્યું. તમે આરતીને ઘેર ગયા હતા? ન. આનંદે નકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. અલબત્ત લગભગ 5 વાગે મેં કૈલાસના બંગલે ફોન જરૂર કર્યો હતો, પરંતુ એ વખતે આરતી કે કૈલાસ બેમાંથી કોઈ ગેરહાજર નહોતું. કહીને પળભર માટે અટક્યો. પછી પૂછ્યું. મિસ્ટર દિલીપ, આરતી મળી કે નહીં એ તો તમે કહ્યું જ નહીં. મિસ્ટર આનંદ, આરતી મળી તો ખરી, પણ લાશના રૂપમાં. દિલીપ એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો. શું? જાણે પગ પાસે બોમ્બ ફૂટ્યો હોય એમ આનંદ સોફા પરથી ઊભો થઈ ગયો. એની આંગળીઓ વચ્ચેથી સિગરેટ છટકીને જમીન પર પડી ગઈ. એણે નીચે નમીને સિગરેટ ઊંચકી અને નેરા અચરજ તથા અવિશ્વાસના હાવભાવ સાથે દિલીપ સામે તાકી રહ્યો. હા મિસ્ટર આનંદ, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. આરતીનું ખૂન થઈ ગયું છે. વળતી જ પળે આનંદનો ચહેરો ક્રોધથી ભભૂકી ઉઠ્યો. હું એ હરામખોરને જીવતો નહીં મૂકું. એ સોફા પર બેસીને ક્રોધથી દાંત કચકચાવતા બોલ્યો. એણે મારી આરતીનું ખૂન કર્યું છે. હું એનું ખૂન કરી નાખીશ. એના રાઈ જેટલા કટકા કરીને જંગલી પશુઓને ખવડાવી દઈશ. તમે કોની વાત કરો છો મિસ્ટર આનંદ? આનંદનો સંકેત કૈલાસ તરફ છે એ વાત જાણતો હોવા છતાં પણ દિલીપે અજાણ બનવાનો ડોળ કરતા પૂછ્યું. પેલા નાલાયક કૈલાસની હું એ કમજાતને રીબાવીને મારીશ અને... મિસ્ટર આનંદ, દિલીપે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું. નાહક જ ગુસ્સે થવાની જરૂર નથી. વધુ પડતો ક્રોધ તબિયત માટે હાનિકારક છે. ઉપરાંત આરતીનું ખૂન કૈલાસે જ કર્યું હશે એ વાતની શી ખાતરી છે? આરતીનું ખૂન બીજા કોઈએ કર્યું હોય એવું પણ બની શકે છે. બીજું કોણ કરે? બીજા કોઈને આરતીનું ખૂન કરવાની શું જરૂર હતી? આનંદ ક્રોધ મિશ્રિત ઉત્તેજનાભર્યા અવાજે બોલ્યો. મિસ્ટર દિલીપ, આરતીનું ખૂન ચોક્કસ કૈલાસે જ કર્યું છે. એના સિવાય બીજું કોઈ ખૂની હોય જ શકે નહીં. ઉપરાંત તમારા કહેવા મુજબ તમે આરતીનો જે પત્ર મળ્યો હતો એમાં એણે એવી શંકા વ્યક્ત કરી હતી કે કૈલાસ તેનું ખૂન કરવા માગે છે. તમારી વાત સાચી છે મિસ્ટર આનંદ. મેં એમ જ કહ્યું હતું. પણ શું? પણ એ પત્ર આરતીએ મને નહોતો લખ્યો. તો? એ પત્ર આરતીના નામથી બીજા કોઈકે જ મને લખ્યો હતો. આ તમે શું કહો છો મિસ્ટર દિલીપ? આનંદે હેબતાઈને તેની સામે જોતા પૂછ્યું. હું સાચું જ કહું છું. દિલીપ એસ્ટ્રેમાં સિગરેટની રાખ ખંખેરતા બોલ્યો. ખેર, તમારી પાસે આરતીના હાથે લખાયેલો કોઈ કાગળપત્ર છે? હા, મારી પાસે એના લખેલા ઘણા પ્રેમપત્રો છે. તો એને લઈ આવો. આનંદ ઊભો થઈને અંદરના ભાગમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી તે એક ચોરસ આકારનો ડબ્બો લઈને પાછો ફર્યો. એણે દિલીપની સામે બેસીને ડબ્બો ઉઘાડ્યો. અંદર કેટલાય આંતરદેશીય પત્ર, કવર અને પોસ્ટકાર્ડ હતા. આનંદે એક આંતરદેશીય પત્ર કાઢીને દિલીપ સામે લંબાવ્યો. સહસા દિલીપની નજર ડબ્બામાં મોજૂદ સૌથી ઉપરના આંતરદેશીય પત્ર પર પડી. એ પત્ર અવળો પડ્યો હતો, અર્થાત મોકલનારનું નામ સરનામું વંચાય એ રીતે પડ્યો હતો. દિલીપે મોકલનારનું નામ વાંચ્યું. એ નામ હતું સાધના દોશીનું. તો શું એ પત્ર સાધનાએ લખ્યો હતો? પરંતુ સાધના વળી આનંદને શા માટે પત્ર લખે? એને આનંદ સાથે શું સંબંધ હશે? આ સવાલ હથોડાની માફક તેના દિમાગમાં ઝીંકાવા લાગ્યો. એણે મનોમન કંઈક નક્કી કર્યું. મિસ્ટર આનંદ, એક ગ્લાસ પાણી પીવડાવશો?
એણે કહ્યું. જરૂર, કહીને આનંદ પાણી લેવા માટે અંદરના ભાગમાં ચાલ્યો ગયો. વળતી જ પડે દિલીપે ડબ્બામાંથી સાધનાનો લખેલો પત્ર ઊંચકીને ગજવામાં મૂકી દીધો. ત્યારબાદ એ પોતાના પર આવેલા પત્રના અક્ષરોને પ્રેમપત્રના અક્ષરો સાથે સરખાવા લાગ્યો. એ જ વખતે આનંદ પાણીનો ગ્લાસ લઈને આવી પહોંચ્યો. દિલીપે પાણી પીધું. મિસ્ટર આનંદ, એ ગ્લાસને ટેબલ પર મૂકતા બોલ્યો, મને મળેલો પત્ર આરતીએ નહોતો લખ્યો. એ વાતમાં હવે શંકાને કોઈ સ્થાન નથી રહ્યું. તો પછી કોણે લખ્યો હતો? હું માનું છું ત્યાં સુધી ખૂનીએ. કેમ? કોઈને વળી આવો પત્ર લખવાની શું જરૂર પડી? કૈલાસને ફસાવવા માટે, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. મિસ્ટર દિલીપ, તમે ગમે તે કહો, પરંતુ આરતીનું ખૂન કૈલાસે જ કર્યું છે એ વાતની મને પૂરેપૂરી ખાતરી છે. એટલું જ નહીં, હવે મારું ખૂન કરવાનો પ્રયાસ કરશે એવી પણ મને શંકા છે. તમારું ખૂન? હા. કેમ? એટલા માટે કે મારી તથા આરતીની વચ્ચે અનૈતિક સંબંધો હતા એ વાતની તેને ખબર પડી ગઈ હતી. એમ? હા. આ વાતની એને ક્યારે ખબર પડી હતી? 10 દિવસ પહેલાં. અર્થાત તમે આરતી સાથે કૈલાસના સુંદરનગર કોલોનીવાળા બંગલે હતા એ દિવસે, ખરું ને? જી હા, આનંદ બોલ્યો. પછી ચમકીને એણે પૂછ્યું, અરે, આ વાતની તમને કેવી રીતે ખબર પડી? ગમે તે રીતે પડી, દિલીપે બેદરકારી ભર્યા અવાજે કહ્યું. ખેર, એ દિવસે તમે કૈલાસના સુંદરનગર કોલોનીવાળા બંગલાના શયનખંડમાં આરતી સાથે શરમજનક હાલતમાં હતા અને બરાબર એ જ વખતે અચાનક કૈલાસ ત્યાં આવી ચડ્યો હતો, ખરું ને? હા, પણ આ બધી વાતો તમને કોણે જણાવી? કમસે કમ તમે કે આરતીએ તો નથી જ જણાવી. ઓહ, સમજો. શું? આ બધી વાતો તમને કૈલાસે જ જણાવી છે, ખરું ને? હા, દિલીપ બોલ્યો. ખેર, તમે એ દિવસે કૈલાસને ધક્કો મારીને ત્યાંથી નાસી છૂટ્યા હતા, બરાબર ને? નાસી ન જાવ તો શું કરું? એ વખતે ત્યાં રોકાવામાં પૂરેપૂરું જોખમ હતું. તમે કેવા પ્રેમી છો એ જ મને તો સમજાતું નથી. કેમ? નાસતી વખતે તમને બિચારી આરતીનો જરા પણ વિચાર ન આવ્યો? તમારા પર જે જોખમ હતું એ જ તેના પર પણ હતું. કૈલાસ આરતીને આવી હાલતમાં જોઈને તેને મારી નાખશે એવો વિચાર તમને ન આવ્યો? મિસ્ટર દિલીપ, એ વખતે હું એટલો બધો ગભરાઈ ગયો હતો કે મને કશું જ નહોતું સૂઝ્યું. એ વખતે તો મારા મગજમાં એક જ વાત હતી કે જેમ બને તેમ જલ્દી ત્યાંથી વંજો માપી જવો. ચાલો, તમારી વાત હું કબૂલ કરું છું, દિલીપ બોલ્યો. હવે એ વાતનો જવાબ આપો કે જો તમે કૈલાસના સ્થાને હોત તો તમે શું કરત? સાચું કહું? સાચું જ કહો. તો હું એ જ વખતે મારી પત્નીનું ખૂન કરી નાખત. રાઈટ. કૈલાસના સ્થાને બીજો કોઈ માણસ હોય તો એ પોતાની પત્નીનું ખૂન જ કરી નાખે, પરંતુ કૈલાસે એવું ન કર્યું. હવે તમે પોતે જ વિચારો કે જે માણસે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રેડ હેન્ડ પકડ્યા પછી પણ એનું ખૂન નહોતું કર્યું, તો 10 દિવસ પછી શા માટે કરે? આ સવાલ મને પણ અકળાવે છે, મિસ્ટર દિલીપ. એ બનાવ પછી 2 દિવસ બાદ આરતી મારી પાસે આવી હતી. એના કથન મુજબ કૈલાસે તેને માફ કરી દીધી હતી. હવે એ બનાવ પછી પણ આરતીએ મને મળવાનું નહોતું છોડ્યું. એ વાતની કૈલાસને ખબર પડી ગઈ હોય અને એણે ક્રોધાવેશમાં આવી જઈને તેનું ખૂન કરી નાખ્યું એ બનવા જોગ છે. તમારી વાત હું કબૂલ કરું છું, પરંતુ આમ કદાચ ન પણ બન્યું હોય. ખૂની કોઈક બીજું જ હોય એ બનવા જોગ છે. આ સંજોગોમાં ખૂની કોણ હોઈ શકે એ બાબતમાં તમે કંઈ જણાવી શકો તેમ છો? ખૂની તો આરતીનો બાપ હોઈ શકે છે, એની નાની બહેન પ્રિયા હોઈ શકે છે, અથવા તો પછી સાધના પણ હોય. કહેતા કહેતા જાણે મોંમાંથી કોઈ ખોટી વાત નીકળી ગઈ હોય એમ અચાનક આનંદ ચૂપ થઈ ગયો. સાધનાનું નામ સાંભળીને દિલીપ ચમક્યો. સાધના આરતીની ખૂની કેવી રીતે હોઈ શકે છે? એણે પૂછ્યું. ન સાધના આરતીની ખૂની ન હોઈ શકે, આનંદ થોથવાતા અવાજે બોલ્યો. આ વાત તો ભૂલથી મારા મોંમાંથી નીકળી ગઈ હતી. બાકી સાધના તો આરતીની ગાઢ બહેનપણી છે. તેમ છતાંય આવી ખોટી વાત તમારા મોંમાંથી કેવી રીતે નીકળી ગઈ? દિલીપના અવાજમાં શંકાનો સૂર હતો. બસ નીકળી ગઈ. માણસની જીભ ક્યારે લપસી જાય એની શું ખબર પડે? આનંદે બેદરકારીથી ખભા ઉછાળતા કહ્યું. ખેર, સાધનાને પડતી મૂકીને મિસ્ટર જગજીવન તથા પ્રિયા શા માટે આરતીનું ખૂન કરે એ તો જણાવો, દિલીપ સિગરેટના ઠૂંઠાને એસ્ટ્રેમાં પધરાવતા બોલ્યો. તેમની પાસે આરતીનું ખૂન કરવા માટેનું કારણ તો બહુ મોટું હતું. શું? એ જ કે આરતીએ પરણિત હોવા છતાં પણ
પર પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખ્યો હતો. લોકો ભલે પોતાના મોંએથી જગજીવનને કશું ન કહે, પણ મનમાં તો સૌ સમજતા જ હોય કે એની દીકરી આરતીને કોની સાથે શું ને કેવા સંબંધો છે. એ ડોકરાએ તો કેટલી વાર મને એવી ધમકીઓ પણ આપી હતી કે જો હું આરતીને મળવાનું બંધ નહીં કરું તો તે અમને બંનેને મારી નાખશે. ઓહ, દિલીપે કુંડો શ્વાસ લેતા બોલ્યો. આનો અર્થ એ થયો કે જો ખરેખર જગજીવને પોતાની ધમકીનો અમલ કરી નાખ્યો હોય તો હવે તમારો વારો છે, ખરું ને? અરે, એ ડોકરો મારું શું બગાડી લેવાનો હતો? આનંદે ઘૃણાભર્યા અવાજે કહ્યું. આવા કોઈ હેતુથી એક વખત મારી સામે તો આવી જુએ, હું એના હાડકાનોય પત્તો નહીં લાગવા દઉં. વાહ, તમે તો સાચા અર્થમાં આધુનિક મજનુ છો. ખરેખર તમારી હિંમતને દાદ આપવી પડશે. દિલીપના અવાજમાં કટાક્ષનો સૂર હતો. ખેર, તમને પ્રિયા પર શા માટે શંકા છે? જવાબમાં આનંદના ચહેરા પર ખમચાટ અને દ્વિધાના હાવભાવ છવાઈ ગયા. તમે મારા સવાલનો જવાબ ન આપ્યો મિસ્ટર આનંદ, દિલીપે પૂછ્યું. મિસ્ટર દિલીપ, આનંદે ઊંડો શ્વાસ લેતા બોલ્યો. જગજીવન પ્રિયા સાથે મારા લગ્ન કરવા માગતો હતો. મને તથા પ્રિયાને પણ આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો. એક દિવસ હું જગજીવનને ઘેર ગયો ત્યારે ત્યાં મારી મુલાકાત પ્રિયા સાથે થઈ. પહેલી જ નજરે પ્રિયા મને પ્રેમ કરવા લાગી હતી. પરંતુ તમને પ્રિયા પ્રત્યે જરા પણ પ્રેમ નહોતો. જગજીવન પૈસાદાર હતો, આ કારણસર જ તમે પ્રિયા સાથે લગ્ન કરવા માગતા હતા, ખરું ને? દિલીપે વચ્ચેથી જ તેને ટોકતા પૂછ્યું. આનંદે નારાજગીભરી નજરે દિલીપ સામે જોયું. મિસ્ટર દિલીપ, એ બોલ્યો, જગજીવન ખૂબ જ પૈસાદાર છે એમ જો તમે માનતા હો તો એ તમારી ભૂલ છે. એ કંઈ બહુ પૈસાદાર નથી. એની પાસે વધુમાં વધુ 15-20 લાખની સંપત્તિ હશે. ઠીક છે, આગળ વધો. એક દિવસ પ્રિયા મને આરતી સાથે મુલાકાત કરાવવા લઈ ગઈ. આરતીનું સૌંદર્ય જોઈને હું ગાંડો થઈ ગયો. અને મજાની વાત તો એ હતી કે આરતી પણ મારા પર મરી ફીટી હતી. એણે બીજે જ દિવસે મને ડાન્સ તથા ડિનર માટે આમંત્રણ આપ્યું. ત્યારબાદ અમારી મુલાકાતો વધતી ગઈ અને અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અર્થાત તમે ઓછી પૈસાદાર છોકરીને છોડીને વધુ પૈસાદાર છોકરી સાથે પ્રેમનું નાટક કરવા લાગ્યા, એમને? દિલીપના અવાજમાં કટાક્ષનો સૂર હતો. આનંદે ક્રોધથી સળગતી નજરે દિલીપ સામે જોયું. મિસ્ટર દિલીપ, મેં પૈસાની લાલચને કારણે એ બંનેને પ્રેમ કર્યો હતો એમ તો તમે નથી કહેવા માગતા ને? એણે રોષભર્યા અવાજે પૂછ્યું. હાલ તુરત હું કશું જ કહેવા નથી માગતો. તમે તમારી વાત આગળ ચલાવો. હા, તો જ્યારે જગજીવન અને પ્રિયાને મારા તથા આરતીના સંબંધો વિશે ખબર પડી ત્યારે એ બંનેએ અમને ખૂબ જ સમજાવ્યા, પરંતુ અમે બંને તો પ્રેમમાં આંધળા બની ગયા હતા. કોઈની સમજાવટની અમારા પર શું અસર થવાની હતી? જગજીવન તો એક તરફ રહ્યો, ઉપરથી ભગવાન ઉતરી આવીને અમને સમજાવે તો પણ અમે સમજીએ તેમ નહોતા. અમે એ બંનેની વાત પ્રત્યે કોઈ ધ્યાન ન આપ્યું. પ્રિયાએ મને સાચા માર્ગે લાવવાના ઘણા પ્રયાસો કર્યા અને પછી એક દિવસ નિરાશ તથા નારાજ થઈ ક્રોધે ભરાઈને એણે મને ધમકી આપી કે જો હું તેની સાથે લગ્ન નહીં કરું તો તે આરતીનું ખૂન કરીને મારી સાથે વેર લેશે. અર્થાત કદાચ પ્રિયાએ પોતાની ધમકીનો અમલ કરી બતાવ્યો હોય એ શક્યતાને નકારી શકાય તેમ નથી, ખરું ને? દિલીપે પૂછ્યું. હા, આનંદે સહમતિ સૂચક ઢબે માથું હલાવતા કહ્યું. મિસ્ટર આનંદ, એક વાતની તમને ખબર નહીં હોય, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. કઈ વાતની? જે રીતે તમે કૈલાસ, પ્રિયા અને જગજીવન પર શંકા વ્યક્ત કરો છો એ જ રીતે તેઓ પણ તમારા પર શંકા કરે છે. શું? આનંદ એકદમ ચમક્યો. હા. તો આરતીનું ખૂન મેં કર્યું છે એમ તેઓ માને છે? હા. કોઈ કારણ વગર? ના. તો કારણ પણ તેમણે જણાવ્યું છે. શું કારણ જણાવ્યું છે? આનંદે શંકાભર્યા અવાજે પૂછ્યું. સવાલ પૂછતી વખતે એના ચહેરા પર ગભરાટના હાવભાવ છવાઈ ગયા હતા. એ લોકોના કહેવા મુજબ 10 દિવસ પહેલાં બનેલા બનાવ પછી આરતીએ તમારી સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને પરિણામે તમે ક્રોધે ભરાઈને તેનું ખૂન કરી નાખ્યું છે. મિસ્ટર દિલીપ, આનંદ વિરોધભર્યા અવાજે બોલ્યો. આ વાત બિલકુલ ખોટી છે. આરતીએ મારી સાથે સંબંધ નહોતો તોડ્યો. એ બનાવ પછી પણ તે મને કેટલી વાર મળી હતી. આજે બપોરે પણ અમારો લંચ લેવાનો પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ શા માટે કેન્સલ થયો એ તો હું બપોરે જ તમને જણાવી ચૂક્યો છું. ઠીક છે મિસ્ટર આનંદ, પોલીસ ટૂંક સમયમાં જ તમારો સંપર્ક સાધશે. તમને ઢગલાબંધ ધડમાથા વગરના સવાલો પૂછાશે. દિલીપના અવાજમાં ધમકીનો સૂર હતો. ભલે ને પૂછે. જોઈએ તો ધડમાથા વગરના ને જોઈએ તો ધડમાથાવાળા પૂછે.
મને એનાથી કશો ફરક નથી પડતો. માણસે જો પોતે કંઈ ખોટું કર્યું હોય તો જ પોલીસથી ગભરાવવું પડે છે. હું મારા સ્થાને મજબૂત છું. મેં કંઈ કર્યું જ નથી તો પછી મારે પોલીસ કે બીજા કોઈથી શા માટે ગભરાવવું પડે? આનંદે બેદરકારી ભર્યા અવાજે કહ્યું, માની લો કે પોલીસ તમને એમ પૂછે કે તમે બપોરે 12:30 થી 2:30 વાગ્યાની વચ્ચે ક્યાં હતા, તો શું જવાબ આપશો? હું સાચો જ જવાબ આપીશ. શું? એ જ કે એ વખતે હું અહીં મારા ફ્લેટમાં હતો. અને જો પોલીસ એમ પૂછે કે તમે સાંજે 5 વાગે ક્યાં હતા, તો શું જવાબ આપશો? તો મારો જવાબ એ જ હશે કે ત્યારે હું આરતીને શોધવા માટે વિશાળગઢની સડકો પર ચોરના માથાની જેમ ભટકતો હતો. વારું, એક વાતનો જવાબ આપો. બોલો. શું સાંજે 5 વાગે તમે કૈલાસની ઓફિસની આજુબાજુમાં ક્યાંય હતા? ના. આનંદ નકારાત્મક ઢબે માથું હલાવતા બોલ્યો. ત્યાં હોવાની વાત તો એક તરફ રહી, હું તો એ તરફ ફરક્યો પણ નથી. આરતીને શોધવા માટે તમે સુંદરનગર કોલોનીવાળા બંગલે ગયા હતા? ના. પણ શું? મેં ત્યાં 2 વખત ફોન જરૂર કર્યા હતા. કેમ? આરતી ત્યાં છે કે નહીં એ જાણવા માટે. આરતી ત્યાં હતી? ના. સામે છેડે સતત ઘંટડી વાગતી રહી એટલે હું સમજી ગયો કે ત્યાં કોઈ નથી. વારું, મારે જાણવા જેવી બીજી કોઈ વાત? ના. દિલીપ ચૂપ થઈને વિચારવા લાગ્યો. મિસ્ટર આનંદ, થોડી પળો સુધી વિચાર્યા બાદ એણે કહ્યું. આનંદે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. હવે હું ફરીથી એક વખત છેલ્લો સવાલ પૂછું છું. બોલો. મારા આ સવાલનો તમારે સાચો જ જવાબ આપવાનો છે. જો ખોટો જવાબ આપશો તો એ તમારે માટે જ જોખમરૂપ નીવડશે, અને સાચો જવાબ આપશો તો તમારા લાભમાં હશે. હવે મારા આ સવાલનો જવાબ સાચો આપવો કે ખોટો એનો નિર્ણય હું તમારા પર છોડું છું. મિસ્ટર દિલીપ, તમે કશીએ ફિકર કર્યા વગર જે કંઈ પૂછવું હોય તે બેધડક પૂછો. જો મને ખબર હશે તો હું તમારા આ સવાલનો સાચો જ જવાબ આપીશ એની તમે ખાતરી રાખજો. મેં તમને હમણાં કહ્યું તેમ હું નિર્દોષ છું, અને નિર્દોષ માણસને કોઈનાથી એ ગભરાવાની જરૂર નથી હોતી. જેના મનમાં કંઈ પાપ હોય છે એ જ ખોટું બોલે છે ને ગભરાય છે. નિર્દોષ માણસને એક સવાલનો એક જ જવાબ આપવાનો હોય છે. પછી ભલે એ સવાલ ગમે તેટલા જુદા જુદા માણસો પૂછે પણ એનો જવાબ એક જ હોય છે. જ્યારે જેના જવાબમાં કોઈ પાપ હોય એને તો સામો માણસ શું પૂછશે એના જવાબો અગાઉથી જ મગજમાં ગોઠવી રાખવા પડે છે. અને તેને એક જ સવાલ ભલે ગમે તેટલા માણસો પૂછે પણ સવાલ પૂછનાર દરેક જણને એણે જુદા જુદા જવાબો આપવા પડે છે. અને ખાસ તો કયા માણસને શું જવાબ આપ્યો હતો એ યાદ રાખવું પડે છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે ખોટું બોલવું ખૂબ જ સરળ છે, પરંતુ વાસ્તવમાં મારી નજરે ખોટું બોલવું એ ખૂબ જ અઘરું અને દુષ્કર કામ છે. ખોટું બોલવામાં માણસને શું ને કેવી કેવી તકલીફો પડે છે એ હું તમને હમણાં જ જણાવી ચૂક્યો છું. ખેર, હું જરા આડી વાતે ચડી ગયો હતો. પૂછો, શું પૂછવું છે તમારે? વાત પૂરી કરીને આનંદ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો. મારો સવાલ એક જ છે. શું? ખરેખર તમે આરતીનું ખૂન નથી કર્યું? ના. આનંદ મક્કમ અવાજે બોલ્યો. ઓકે મિસ્ટર આનંદ, કહીને દિલીપ ઊભો થયો. હવે મને રજા આપો. આનંદ ધીમેથી માથું હલાવીને રહી ગયો. દિલીપ દરવાજા તરફ આગળ વધી ગયો. આનંદને ત્યાંથી નીકળીને એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યો. એણે એક પેક બિયરનો પીધો અને પછી ડિનર માટે ડાઇનિંગ હોલમાં ગયો. મેનુ જોઈને ઓર્ડર આપ્યા પછી એણે ગજવામાંથી આનંદને ત્યાંથી તફડાવેલો આંતરદેશીય પત્ર બહાર કાઢ્યો. પત્ર પર આરતીનું નામ સરનામું લખેલું હતું. અર્થાત આ પત્ર સાધનાએ આનંદને નહીં પણ આરતીને લખ્યો હતો. એણે પત્રની ઘડી ઉકેલી અને વાંચવા લાગ્યો. પત્રમાં 15 દિવસ પહેલાંની તારીખ હતી. એમાં લખ્યું હતું, આરતી, હું માતા બનવાની છું. આ તારા ઘૃણિત ષડયંત્રનું પરિણામ છે. જો તું મને આ મુશ્કેલીમાંથી છુટકારો નહીં અપાવે તો હું તારું ખૂન કરી નાખીશ. લિખિતન સાધના. પત્ર વાંચીને દિલીપનું દિમાગ ચક્રાવે ચડી ગયું. જો સાધના માં બનવાની છે તો એમાં આરતીનું શું ષડયંત્ર હતું અને સાધના આરતીનું ખૂન શા માટે કરી નાખવા માગતી હતી એ તેને નહોતું સમજાતું. એ જ વખતે વેઇટર આવીને તેના ઓર્ડર મુજબની ખાદ્ય સામગ્રી મૂકી ગયો. દિલીપે બધી વાતો પરથી ધ્યાન ખસેડીને નિરાતે ભોજન કરવા માંડ્યું. ત્યારબાદ એણે સિગરેટ સળગાવીને તેના કસ વચ્ચે એણે પોતાના પર આવેલા આરતીના પત્રના અક્ષરોને સાધનાના પત્રોના અક્ષરો સાથે સરખાવ્યા.
10 મિનિટ સુધી આમ કર્યા પછી પણ તે કોઈ પરિણામ પર ન પહોંચી શક્યો. અલબત્ત બંને પત્રોના અક્ષરો એકબીજા સાથે ખૂબ જ મળતા આવતા હતા. મનોમન સાધનાને મળવાનો નિર્ણય કરીને તે ઊભો થયો અને બિલ ચૂકવીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યો. એ સીધો સાધનાને ઘેર પહોંચ્યો. સાધના કે તેનો ભાઈ અજય બેમાંથી કોઈ ઘેર નહોતું. અલબત્ત સાધનાની મમ્મી સાથે તેની મુલાકાત જરૂર થઈ. એના કહેવા મુજબ આરતીના મૃત્યુના સમાચાર જાણીને સાધના શોક વ્યક્ત કરવા માટે આરતીને ઘેર ગઈ હતી. દિલીપ તેની રજા લઈને બહાર નીકળ્યો. એના દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું. સાધનાએ આરતીને આવો ધમકીભર્યો પત્ર શા માટે લખ્યો હતો એ તેને નહોતું સમજાતું. આ સવાલ ખૂબ જ અગત્યનો હતો અને તેનો જવાબ મેળવવો જરૂરી હતો. આ સવાલનો જવાબ માત્ર સાધના જ આપી શકે તેમ હતી. દિલીપ તાબડતોબ આ સવાલનો જવાબ મેળવવા માગતો હતો. 2 મિનિટ પછી એનું મોટરસાયકલ પૂરપાટ વેગે સડક પર દોડતું હતું. એની મંજિલ હતી કૈલાસનો બંગલો.